નમસ્કાર બાળ મિત્રો, કેમ છો આપ સૌ? મજામાં ને? બાળ મિત્રો, આપનું ઘરે રહી શિક્ષણ કાર્ય સારી રીતે ચાલી રહ્યું હશે. આપ હોમ લર્નિંગના વિડીયો પણ નિહાળી રહ્યા હશો તથા વિવિધ પ્રવૃત્તિઓ પણ કરી રહ્યા હશો. બાળ મિત્રો, આપ જેવી રીતે શાળાએ આવી અને ધ્યાનપૂર્વક અભ્યાસ કરો છો તે જ મુજબ આપે ઘરે રહીને પણ આપનું આ અભ્યાસ કાર્ય સારી રીતે ચાલુ જ રાખવાનું છે તથા આપને મળતું ગૃહ કાર્ય પણ સારી રીતે કરવાનું છે. અને હા, જ્યારે આપ ઘરે જ છો તો સાથે સાથે આપના ઘરના વડીલો, મમ્મી વગેરેને ઘરકામમાં પણ મદદ કરતા રહેજો. અરે હા, આ ઘરકામ પરથી એક વાત યાદ આવી. આપે આપના ઘરમાં જ્યારે કપડાં ધોવાઈ જાય છે, સુકવાઈ જાય છે ત્યારે એક વાતની નોંધ કરી હશે. બાળમિત્રો, આપે અહીં એ જોયું હશે કે કપડાં ધોવાયા બાદ જ્યારે સુકાઈ જાય છે ત્યારબાદ અમુક કપડાઓ ચોળાઈ જાય છે, જ્યારે અમુક કપડાઓ તો તેવા ને તેવા જ કે જાણે ઇસ્ત્રી કરેલી હોય. આવું શાથી બનતું હશે? તો આજે આપણે તે સમજવાની કોશિશ કરીશું. બાળમિત્રો, આપના ધોરણ 8 વિજ્ઞાન વિષયમાં પ્રકરણ ક્રમ 3 સંશ્લેષિત રેસાઓ તથા પ્લાસ્ટિક, આ પ્રકરણમાં અત્યાર સુધીમાં આપ થોડી ઘણી બાબતો સમજી ચૂક્યા છો. બાકીની બાબતો આપણે આજે સમજીશું. તો ચાલો શરૂ કરીએ. બાળમિત્રો, આપ અત્યાર સુધીમાં સંશ્લેષિત રેસાઓના 2 પ્રકારો સમજી ચૂક્યા છો, જે છે રેયોન તથા નાયલોન. આજે આપણે સમજીશું પોલિએસ્ટર તથા એક્રેલિક વિશે. પોલિએસ્ટર એ હકીકતમાં એસ્ટર નામના રસાયણના પુનરાવર્તનથી બને છે. પોલિએસ્ટરના ઘણા બધા પ્રકારો પણ છે, જેમ કે PET એટલે કે પોલીઇથિલિન ટેરેપ્થાલેટ. બીજું છે પોલીકોટ, જે પોલિએસ્ટરમાં કોટન તેના સંયોજનથી બનાવવામાં આવે છે. પછી છે પોલીવૂલ, જે પોલિએસ્ટરમાં વૂલ એટલે કે ઊનના મિશ્રણથી બનાવવામાં આવે છે. તે ઉપરાંત છે ટેરિલિન તથા ટેરીકોટ. ટેરીકોટ એ ટેરિલિનમાં કોટનના સંયોજનથી બનાવવામાં આવે છે. તો આ છે પોલિએસ્ટરના જ વિવિધ પ્રકારો. પોલિએસ્ટરના રેસાઓમાંથી બનેલું કાપડ જલ્દીથી ચોળાઈ જતું નથી. તેના રેસાઓ કડક હોવાને લીધે ધોવાયા બાદ પણ તે ઇસ્ત્રી થયેલું હોય તેવું જ રહે છે. તો બાળમિત્રો, હવે આપ સમજ્યા કે શા માટે આપના ઘરમાં કપડાં ધોવાયા બાદ અમુક કપડાઓ ચોળાતા નથી, તેવાને તેવા જ રહે છે, ઇસ્ત્રી કરેલા હોય તેવા, કારણ કે તે પોલિએસ્ટરના બનેલા હોય છે. બાળમિત્રો, PET એ પોલિએસ્ટરનું ખૂબ જ જાણીતું સ્વરૂપ છે. તે પાણીની બોટલ, વાસણો, પાતળી ફિલ્મ, વાયર વગેરે જેવી ઘણી બધી ઉપયોગી વસ્તુઓ બનાવવામાં વપરાય છે. તો આપ પણ આપના રસોડામાં જઈ અને તપાસ કરજો કે કયા કયા વાસણો છે જે PETના બનેલા છે. બાળમિત્રો, આપણે શિયાળામાં સ્વેટર તથા શાલ કે ધાબળાનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ શું આ બધા જ કુદરતી રેસામાંથી બનેલા હોય છે? નહીં. એક્રેલિકના રેસાઓમાંથી પણ ગરમ કપડાઓ બનાવવામાં આવે છે. એક્રેલિક તે ઊન જેવું જ હોય છે. કુદરતી રેસામાંથી મળતું ઊન ખૂબ જ મોંઘું હોય છે તથા એક્રેલિકના રેસાઓ સસ્તા હોય છે તથા જેવા રંગો જોઈએ તેવા રંગોમાં ઉપલબ્ધ હોય છે, અને આથી જ કુદરતી રેસાઓ કરતાં એક્રેલિકના રેસાઓમાંથી બનેલા કપડાઓ વધુ પ્રખ્યાત છે. આપ સૌએ આ વાત તો ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે કે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે હંમેશા કોટનના કપડાં જ પહેરવા જોઈએ. સિન્થેટિક કપડાઓનો ઉપયોગ ન કરવો જોઈએ. શું આપ જાણો છો શાથી આવું કહેવામાં આવે છે? બાળમિત્રો, આ પહેલાંના ધોરણમાં આપે કુદરતી રેસા તથા સંશ્લેષિત રેસાના દહનની એક પ્રવૃત્તિ કરી જોઈ હશે. ચાલો એ પ્રવૃત્તિ સમજી જોઈએ ફરીથી. સિન્થેટિક કાપડને જ્યારે સળગાવવામાં આવે છે ત્યારે તેના રેસાઓ પીગળવા લાગે છે. આ
તેનો મોટો ગેરફાયદો છે. આપ અહીં જોઈ શકો છો રેસાઓ કેવા પીગળી ગયા છે. તો આ રીતે જ્યારે એક સિન્થેટિક કાપડ સળગે છે ત્યારે પીગળીને પહેરનારના શરીર સાથે ચોંટી જાય છે અને એટલા માટે જ કહેવામાં આવે છે કે રસોડામાં કે પ્રયોગશાળામાં કામ કરતી વખતે સિન્થેટિક કપડાં ન પહેરવા જોઈએ. આમ થવાથી પહેરનારને વધુ પડતું નુકસાન થઈ શકે છે. આ રેસાઓ સળગવાનું મુખ્ય કારણ છે કે દરેક સંશ્લેષિત રેસાઓ પેટ્રોલિયમ પેદાશો છે કે જેને પેટ્રોકેમિકલ્સ કહેવામાં આવે છે. તેના કાચા માલ પર ઘણી બધી પ્રક્રિયાઓ કરી અને આ રેસાઓ બનાવવામાં આવે છે અને આથી જ તેઓ જલ્દીથી સળગી ઉઠે તેવા હોય છે. પરંતુ આ બાબતની ખરાઈ કરવા માટે આપે આવી પ્રવૃત્તિ જાતે કરવાની નથી, કેમ કે તે આપને નુકસાન પહોંચાડી શકે છે. તો બાળમિત્રો, હવે સમજીએ કૃત્રિમ રેસાઓના ગુણધર્મો. આ રેસાઓમાંથી બનેલા કપડાં જલ્દીથી સુકાઈ જાય છે. તે ટકાઉ હોય છે, મતલબ કે તે લાંબો સમય ચાલે છે. તે ઓછા ખર્ચાળ હોય છે તથા સરળતાથી ઉપલબ્ધ છે અને સાચવવા પણ સહેલા હોય છે. કેમ કે આપ જાણો છો, કુદરતી રેસાઓમાંથી બનેલા કપડાઓને સાચવવા માટે ઘણી બધી તકેદારીઓ રાખવી પડતી હોય છે, જ્યારે કૃત્રિમ રેસામાંથી બનેલા કાપડને સાચવવા માટે આવી ખાસ તકેદારીઓ રાખવી પડતી નથી. અને આવા ગુણધર્મોને લીધે જ કૃત્રિમ રેસાઓ વધુ પડતા લોકપ્રિય છે. તો ચાલો હવે આ ગુણધર્મોને સમજવા માટે આપણે એક પ્રવૃત્તિ કરી જોઈએ. આ પ્રવૃત્તિ માટે અંદાજે અડધા ચોરસ મીટરના એક સરખા કદના કાપડના 2 ટુકડા લો, જેમાંથી એક કુદરતી રેસામાંથી બનેલો હોવો જોઈએ તથા બીજો સંશ્લેષિત રેસામાંથી બનેલો હોવો જોઈએ. ત્યારબાદ 2 સરખા વાસણ લો તથા બંને વાસણમાં એક સરખું પાણી ભરો. હવે આપે લીધેલ કાપડના ટુકડાઓને તે વાસણમાં પાણીની અંદર ભીંજવી અને મૂકી દો. થોડી વાર બાદ બંને કાપડના ટુકડાઓને બહાર કાઢી સૂર્યપ્રકાશમાં સૂકવી દો તથા બંને પાત્રમાં બચેલા પાણીને નોંધ કરો. આપ જોશો કે જે વાસણમાં કુદરતી રેસાનું કાપડ રાખેલું હતું તેમાં પાણી ઓછું છે, જ્યારે જે વાસણમાં કૃત્રિમ રેસાનું કાપડ રાખ્યું હતું તેમાં પાણી વધારે છે. આનો અર્થ સમજીએ આપ કે કૃત્રિમ રેસાઓ ઓછા પાણીનું શોષણ કરે છે. હવે પેલા સૂકવેલા કાપડને ચકાસો. આપ જોશો કે કૃત્રિમ રેસાના કાપડમાંથી પાણી જલ્દી સુકાઈ ગયું છે, જ્યારે કુદરતી રેસાના કાપડમાં હજુ પણ પાણી છે. આનો અર્થ કે કૃત્રિમ રેસામાંથી બનેલું કાપડ જલ્દીથી સુકાઈ જાય છે. બાળમિત્રો, હવે અહીં આપના માટે એક પ્રશ્ન છે. સંજુ અને મંજુ બંને ભાઈ બહેન છે. બંનેએ ગઈ દિવાળીએ નવા કપડાં સાથે લીધા છે. સંજુના કપડાં મોંઘા આવ્યા, મંજુના કપડાં થોડા સસ્તા હતા. તેમ છતાં સંજુના કપડાં તો હવે ફાટવા લાગ્યા છે, જ્યારે મંજુના કપડાં તો હજુ નવા ને નવા. તો હવે જણાવવું જોઈએ કે સંજુ અને મંજુ તે બંનેએ કેવા રેસાઓમાંથી બનેલા કપડાં લીધા હશે. અને હા, એ પણ જણાવો કે જો બંને આ વખતે વરસાદમાં ભીંજાયા તો કોના કપડાં વહેલા સુકાઈ જશે. ચલો વિચારો, કહો જલ્દી. અને હા, આપે આ સંજુ અને મંજુને હજુ પણ થોડી મદદ કરવાની છે. આ ચોમાસાની ઋતુ જો આવી છે તો સંજુ અને મંજુ બંને ગયા છત્રી લેવા. છત્રીની દુકાનમાં છત્રીવાળાએ 2 છત્રી બતાવી. એક છે કાળા રંગની, પરંતુ તે પોલિએસ્ટરની બનેલી છે, અને એક છે રંગબેરંગી રંગની, પણ તે કોટનની બનેલી છે. હવે સંજુ કહે છે કે આપણે કાળી છત્રી લઈએ અને મંજુ કહે છે કે ના, આપણે તો રંગબેરંગી છત્રી લઈએ. તો ચલો હવે આપ જ આમને સમજાવો કે કઈ છત્રી લેવી જોઈએ, તથા હા, એ પણ સમજાવજો કે શા માટે. ચલો મદદ કરો હવે એમને. તો બાળમિત્રો, હવે આ પ્રકરણના આ મુદ્દાને આપ સારી રીતે સમજી ચૂક્યા હશો.
આપે એ પ્રવૃત્તિ કરવાની છે કે આપના ઘરમાં જે પણ કાપડના નમૂનાઓ છે તેની મદદથી સમજવાની કોશિશ કરવાની છે કે તે કયા રેસાઓમાંથી બનેલા છે, તથા સાથે સાથે જ આપના રસોડામાં પણ કયા પ્રકારનું પ્લાસ્ટિક છે તે પણ સમજવાની કોશિશ કરવાની છે, તથા જે પણ નકામા કાપડના ટુકડાઓ છે તે એકઠા કરી એક રેસાની પોથી બનાવવાની છે, જેમાં વિવિધ પ્રકારના રેસાઓ આપ એકઠા કરશો તથા તેમના નામોની નોંધ કરશો. તો બાળ મિત્રો, આ કાર્ય આપે પૂરું કરવાનું છે. આવતા ભાગમાં આપણે ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી આપનું ગૃહ કાર્ય કરવાનું ચૂકશો નહીં. ફરી મળીશું. આવજો. नमस्ते बाल दोस्तों. अंतरिक्ष परी सुनीता विलियम्स, इस जीवनी के तहत हमने सुनीता विलियम्स, जो कि एक अवकाश यात्री है, उनके बारे में काफ़ी कुछ जाना. उनके जीवन से और उनके कार्यों से हम परिचित हुए. हमें बड़ा मज़ा आया. साथ ही में हमने इस इकाई के माध्यम से कुछ नए शब्द भी जाने और इस इकाई की जो भाषा सज्जता है उसके बारे में भी देखना चाहते हैं. भाषा सज्जता माने हमारी भाषा की सज्जता. हम अपनी भाषा को, हिंदी भाषा को कैसे अच्छी बनाए और अच्छी तरह से बोल सके और लिख सके, तो हमारी भाषा सज्जता अच्छी बने, इसके लिए हम कुछ प्रवृत्ति करेंगे. निम्नलिखित शब्द पढ़िए और समझिए. सेठ, सेठानी, रुद्र, रुद्राणी, इंद्र, इंद्राणी. दोस्तों, इन शब्दों से हमने देखा कि जो शब्द थे, हर एक शब्द के अंत में अ आता था, इसलिए इन शब्दों को अकारांत शब्द कह सकते हैं. और ये सारे शब्द पुल्लिंग थे. आप याद करके देखिए, अपनी कॉपी में ये शब्द लिखने भी थे आपको. तो यहाँ लिखा है इस प्रकार कि इस प्रकार अकारांत पुल्लिंग शब्द के अंत में आणी लगाने से स्त्रीलिंग बनता है. एक बार फिर से देख लेते हैं. आप देख सकते हैं सेठ शब्द अकारांत है. रुद्र बोलकर हम देख सकते हैं कि सेठ ऐसे बोलते हैं तो अकारांत है. रुद्र भी अकारांत है, इंद्र शब्द भी अकारांत है, और ये सारे शब्द पुल्लिंग है. और इस प्रकार अकारांत पुल्लिंग शब्द के अंत में आनी अथवा आणी लगाने से स्त्रीलिंग बनता है. आगे बढ़ते हैं. आप अब अपनी कॉपी में 5 शब्द लिख लें और इन शब्दों के स्त्रीलिंग शब्द बनाइए. आपको अपनी किताब में से कोई अकारांत पुल्लिंग शब्द 5 शब्द लेने हैं और उन शब्दों के स्त्रीलिंग शब्द बनाने हैं और अपने बड़े भाई बहन या तो अपने मम्मी पापा को दिखाना है और उनका मार्गदर्शन पाना है. आगे बढ़ते हैं. निम्नलिखित शब्द पढ़िए और समझिए. स्क्रीन पर एक शब्द है भाग्यवान. इन शब्दों को अपनी कॉपी में लिखना है. भाग्यवान, भाग्यवती, रूपवान. तो क्या होगा? रूपवती, रूपवान, रूपवती. तीसरा शब्द देखते हैं, बलवान. जैसे हम बोलते हैं ना, भीम बड़ा बलवान था, भीम बलवान था, ऐसा हम बोलते हैं. बलवती, बलवान, बलवती. चौथा शब्द है पुत्रवान. तो कैसे बनेगा शब्द? पुत्रवती, पुत्रवान, पुत्रवती. अब इन 4 शब्दों के बाद हमें एक वस्तु से परिचित होना है कि इस प्रकार पुल्लिंग शब्द के अंत में वान का वती करने से स्त्रीलिंग रूप बनता है. दोस्तों, स्क्रीन पर देख सकते हैं कि जो शब्द हैं भाग्यवान, रूपवान, बलवान और पुत्रवान, तो अंत में वान शब्द का प्रयोग है. भाग्यवान माने भाग्य वाला, रूपवान माने रूप वाला, बलवान माने बल वाला, और पुत्रवान माने पुत्र वाला, जिसका पुत्र है, जो पुत्र का पिता है.
इन शब्दों के स्त्रीलिंग शब्द किस रूप से बने हैं, तो वान शब्द की जगह वती शब्द का प्रयोग किया गया है। आप देख सकते हैं भाग्यवान भाग्यवती, रूपवान रूपवती, बलवान बलवती, पुत्रवान पुत्रवती। जैसे कि इन शब्दों का वाक्य में प्रयोग करने से आप अच्छी तरह से समझ सकते हैं। जैसे कोई लड़का ऐसे बोल सकता है कि मैं भाग्यवान हूँ, लड़की बोलेगी तो कैसे बोलेगी, मैं भाग्यवती हूँ। इस प्रकार भी हम समझ सकते हैं। आगे बढ़ते हैं। निम्नलिखित शब्द पढ़िए और समझिए। बुद्धिमान, बुद्धिमती, हमने अभी देखा वान शब्द अंत में था तो वती हुआ था, इधर थोड़ा अलग है। बुद्धिमान मान शब्द है तो बुद्धिमान बुद्धिमती। एक शब्द है श्रीमान, तो क्या होगा श्रीमती, श्रीमान श्रीमती। इस प्रकार शब्द के अंत में मान का मति करने से स्त्रीलिंग रूप बनता है। ऐसे अन्य शब्दों के बारे में विचार करें। आगे बढ़ते हैं। निम्नलिखित शब्द पढ़िए और समझिए। एक शब्द है नेता। नेता से आप परिचित हैं। जैसे हम कह सकते हैं कि सरदार पटेल एक नेता थे। नेत्री, नेता नेत्री। अभिनेता, अभिनेता से तो आप परिचित हैं। एक्टर, जिसे हम हिंदी में अभिनेता कहते हैं। अभिनेत्री, अभिनेता अभिनेत्री। कर्ता, तीसरा शब्द है कर्ता। कर्त्री, इस शब्द का बोलकर प्रयोग करना है कर्त्री, कर्ता कर्त्री। एक और शब्द है विधाता, विधात्री, विधाता विधात्री। इस प्रकार पुल्लिंग शब्द के अंत में ता का त्री करने से स्त्रीलिंग बनता है। आप देख सकते हैं कि यहाँ जो शब्द दिए गए हैं, हर शब्द के अंत में कौन सा वर्ण है, ता है। नेता, अभिनेता, कर्ता, विधाता। तो इन चार शब्दों का स्त्रीलिंग रूप बनाने के लिए क्या किया गया है, त्री का प्रयोग किया गया है। जैसे नेत्री, अभिनेत्री, कर्त्री, विधात्री। ऐसे अन्य शब्दों के बारे में आपको विचार करना है। कहीं से सुनकर, कहीं से पढ़कर भी इस प्रकार के शब्द आप अपनी कॉपी में लिखें। पुल्लिंग शब्द होने चाहिए। बाद में आपको उन पुल्लिंग शब्दों को स्त्रीलिंग में परिवर्तित करने हैं। आगे बढ़े। निम्नलिखित शब्द पढ़िए और समझिए। एक शब्द है रोगी। जिसे रोग हुआ है उसे हम क्या बोलेंगे, रोगी। अब आप देख सकते हैं रोगिणी, रोगी रोगिणी। स्वामी स्वामिनी, स्वामी स्वामिनी। वाहन वाहिनी, वाहन वाहिनी। सौभाग्यशाली, सौभाग्यशाली कैसे बनेगा शब्द, सौभाग्यशालिनी, सौभाग्यशाली सौभाग्यशालिनी। इन शब्दों को भी अच्छी तरह से देख ले, पढ़ ले और लिख ले। इस प्रकार पुल्लिंग शब्द के अंत में नी जोड़ने से स्त्रीलिंग बनता है। यहाँ जो शब्द दिए गए हैं ये सारे शब्द पुल्लिंग है। उन शब्दों के अंत में नी लगाने से, नी जोड़ने से स्त्रीलिंग बनता है। जैसे रोगी, रोगिणी, नी अथवा णी जोड़ने से। स्वामी स्वामिनी, वाहन वाहिनी। सौभाग्यशाली सौभाग्यशालिनी। एक ही शब्द के अंत में यहाँ णी लगा है, रोगिणी, रोगी रोगिणी। लेकिन एक बात ध्यान में रखनी है, वह भी यहाँ उल्लेखित है कि नी प्रत्यय लगाने से पहले इकारांत में बदलना होगा। जैसे आप देख सकते हैं कि रोगी में रोगी जो गी है वह किस प्रकार है, ईकारांत है। और रोगिणी में जो गी है आप ध्यान दें इकारांत है। तो यह स्वरूपांतर, यह बदलाव हमें करना होगा। आप अपनी कॉपी में इन सारे शब्दों को
अच्छी तरह से लिख लें। और भी भाषा सज्जता में हम आगे बढ़ें। निम्नलिखित शब्द पढ़िए और समझिए। एक शब्द है फूलदान, बड़ा अच्छा शब्द है फूलदान। फूलदानी, फूलदान, फूलदानी। उसी प्रकार चायदान, चायदानी, चायदान, चायदानी। इस प्रकार पुल्लिंग शब्द के अंत में ई जोड़ने से स्त्रीलिंग शब्द बनते हैं। इधर आप देख सकते हैं दान दोनों शब्द में न है। फूलदान भी पुल्लिंग शब्द है, चायदान भी पुल्लिंग शब्द है। इन शब्दों के अंत में ई जोड़ देने से दान को क्या किया, दानी, दानी, तो न को नी, चायदान, चायदानी। तो इस प्रकार ई जोड़ने से स्त्रीलिंग शब्द बनते हैं। और आगे बढ़ें। निम्नलिखित शब्द पढ़िए और समझिए। एक शब्द है वर, एक शब्द है वर। वधू, वर तो वधू। विद्वान, दूसरा शब्द है विद्वान। विदुषी, विद्वान, विदुषी। सम्राट, सम्राज्ञी, सम्राट, सम्राज्ञी। पति, पत्नी, पति, पत्नी। दूसरा एक शब्द है सास, ससुर, सास, ससुर। निम्नलिखित शब्द पढ़िए और समझिए। साधु, साध्वी, साधु, साध्वी। विधुर, विधवा, विधुर, विधवा। ननद, ननदोई, ननद, ननदोई। नर, नारी, नर, नारी। यहाँ एक बात हमें ध्यान में रखनी है कि ऊपर जैसे कई शब्द, जो शब्द हमने देखे, ऐसे ऊपर जैसे कई शब्द ऐसे भी होते हैं जिनका लिंग परिवर्तन करने के लिए शब्द का पूर्ण परिवर्तन करना पड़ता है। जैसे साधु शब्द है तो जो स्त्रीलिंग किया उसका लिंग परिवर्तन इस शब्द का किया तो साध्वी। तो आप देख सकते हैं कि पूर्ण परिवर्तन करना पड़ा। जैसे विधुर पुल्लिंग शब्द था और उसका स्त्रीलिंग किया तो विधवा शब्द रखा हमने। तो मतलब ये है कि यहाँ हमें संपूर्णतः परिवर्तन करना पड़ा। बच्चों, इस इकाई के माध्यम से हमने काफ़ी कुछ पढ़ा, काफ़ी कुछ जाना। हमने अपनी भाषा सज्जता के बारे में भी सोचा कि किस तरह से हम अपनी भाषा को और अच्छी बना सकें। अब आपको इस इकाई के माध्यम से हम जो कुछ सीखे हैं तो गृह कार्य भी करना होगा, तो गृह कार्य को भी देख लेते हैं। आज हमने विविध प्रकार के शब्दों का लिंग परिवर्तन किस तरह से किया जाता है उसके बारे में जानकारी प्राप्त की। अब आपको निम्नलिखित शब्दों का लिंग परिवर्तन कर अपनी कॉपी में लिखना है। साधु, कुतिया, युवक, पुत्र, पड़ोसिन, बाघ, ठाकुर, सन्यासी, सम्राट, वर। आप अपनी कॉपी में गृह कार्य के लिए शब्द लिख लें। दोस्तों, हमने अंतरिक्ष परी सुनीता विलियम्स जीवनी के माध्यम से अनेक प्रकार की जानकारी प्राप्त की, भाषा सीखी, उनके जीवन से भी परिचित हुए, मुहावरों से भी परिचित हुए और भाषा सज्जता से भी अवगत हुए। आपको बड़ा मज़ा आया होगा। आप अपना गृह कार्य अच्छे तरीके से करें और फिर मिलेंगे एक नई इकाई के साथ। धन्यवाद।